અલોંગ વિથ બીંગ એન એકેડેમિશિયન હું એક રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર પણ છું અને હું આજે બધાને એવું કહું છું કે જેટલું જલ્દી ચાલુ કરશો ને એટલો વધારે લાભ થશે. એ ઇન્વેસ્ટરના દ્રષ્ટિએ તમે જુઓ, ડેવલપરની દ્રષ્ટિએ જુઓ કે એન્ડ યુઝરની દ્રષ્ટિએ જુઓ, દરેક વ્યક્તિને આમાં લાભ મળ્યો. આખા ભારત દેશનું ફોકસ અત્યારે ગુજરાત છે અને ગુજરાતમાં પણ અમદાવાદ. ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે. તો રિયલ એસ્ટેટ સેગમેન્ટ વિલ બૂમ. આવનારા 5 વર્ષમાં પોઝ એન્ડ પ્લે વાળી ગેમ છે. મારી ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીની વાત કરું છું કે જે મેં 20-24 વર્ષ પહેલાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે. વેલકમ ટુ ધ પ્રોપર્ટી ચર્ચા વિથ અવની. આજે આપણે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ માટેની ઘણી બધી વાતો કરીશું. આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર સી અચ્યુતદાની સર, જે એક એકેડેમિશિયન અને એન્ટરપ્રેનરની સાથે નામચીન અને જાણીતા રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટર પણ છે. વેલકમ ટુ ધ શો. થેન્ક યુ વેરી મચ અવની ફોર ઇન્વાઇટિંગ મી. ઇટ્સ અ પ્લેઝર. સર, તમને લોકો છે ને એ યુનિવર્સિટીના ડિરેક્ટર તરીકે તો ઓળખે છે, પણ લોકોને એ નથી ખબર કે તમે એઝ અ રિયલ એસ્ટેટમાં સારા એવા ઇન્વેસ્ટર બી છો. અને હું છે ને આ રિયલ એસ્ટેટ જર્નીમાં જોડાયેલી છું, તો મને છે ને તમારો એઝ એન એક્સપિરિયન્સ જોઈએ છે કે રિયલ એસ્ટેટમાં તમે કઈ રીતે આગળ વધો છો અને કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. કરેક્ટ. સો લેટ મી ટેલ યુ, તમે જે કીધું એ વાત એકદમ સાચી છે કે મારો એક જે ચહેરો છે એ સમાજમાં એક એકેડેમિશિયન તરીકે જ ખૂબ પોપ્યુલર છે. પણ એટ ધ સેમ ટાઈમ અલોંગ વિથ બીંગ એન એકેડેમિશિયન હું એક રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર પણ છું. અને આ મારી 24 વર્ષની જર્ની છે. શું વાત છે. સો 24 વર્ષથી હું રિયલ એસ્ટેટ સેક્ટર સાથે, આ સેગમેન્ટ સાથે એક ઇન્વેસ્ટર તરીકે જોડાયેલો છું. બરાબર છે. અને મારી જર્ની ત્યારે શરૂ થઈ જ્યારે હું લગભગ 20 કે 21 વર્ષનો હતો. અને હું આજે બધાને એવું કહું છું કે જેટલું જલ્દી ચાલુ કરશો ને એટલો વધારે લાભ થશે. એક્ઝેક્ટલી સર. સો એક 24 વર્ષની જે મારી જર્ની છે એમાં મેં ઇન્વેસ્ટર તરીકે જ્યારે વિચાર્યું કે મારે કંઈક રિયલ એસ્ટેટમાં કરવું જોઈએ, તો ઇનિશિયલી તમે સમજો છો કે ટિકિટ સાઇઝ નાની હોય, થોડા પૈસા ઓછા હોય, સ્વમેળે આપમેળે બધું બનાવવાનું હોય. તો એ વખતે જ્યારે મેં શરૂ કર્યું ત્યારે મારો પહેલો પર્પઝ એવો હતો કે રિયલ એસ્ટેટમાં પૈસા નાખીએ તો એ સેફ અને સલામત રહે અને થોડું કમાવા મળે. ભાવ વધશે તો નફો મળશે અને કદાચ એવું નહીં થાય તો ભાડું મળશે. આ ભાવનાથી રિયલ એસ્ટેટ જર્ની મેં ચાલુ કરી. આપણે બીજી એક થોડીક અમદાવાદની વાત કરીએ તો જે વીતી ગયેલા 5 વર્ષ છે એ તમને કેવા લાગ્યા અને જે આવનારા 5 વર્ષ છે એ તમને કેવા લાગી રહ્યા છે, એના વિશે મને થોડું જણાવો ને સર. અમદાવાદના વીતેલા 5 વર્ષ અને આવનારા 5 વર્ષ જો રિયલ એસ્ટેટની દ્રષ્ટિએ જોઈએ ને તો મને બંનેને છે ને જુદા ભાગમાં તમને જવાબ આપવો પડશે. બરાબર છે. ગયા જે 5 વર્ષ હતા ને એ હું એવું માનું છું કોવિડ પછીના એ અમદાવાદ માટેનો છે ને ગોલ્ડન સમય હતો. કારણ કે કોવિડ પત્યો એ પછી જે રિકવરી આવી છે ને રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં એ ટ્રેમેન્ડસ છે. આના જેવી રિકવરી છેલ્લા 20 વર્ષમાં રિયલ એસ્ટેટમાં અમદાવાદ કે ગુજરાતમાં આવી નથી. સો વીતેલા 5 વર્ષોને તમે સુવર્ણકાળ રિયલ એસ્ટેટ માટેનો કહી શકો. એ ઇન્વેસ્ટરના દ્રષ્ટિએ તમે જુઓ, ડેવલપરની દ્રષ્ટિએ જુઓ કે એન્ડ યુઝરની દ્રષ્ટિએ જુઓ, દરેક વ્યક્તિને આમાં લાભ મળ્યો છે. હવે જ્યારે આવનારા 5 વર્ષની આપણે વાત કરીએ તો આવનારા 5 વર્ષમાં એવું છે કે આ સુવર્ણકાળ છે અને રહેવાનું છે. કારણ કે બહુ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આખા ભારત દેશનું ફોકસ અત્યારે ગુજરાત છે અને ગુજરાતમાં પણ અમદાવાદ છે. એટલે અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ ડેવલપ થઈ રહ્યું છે. એવું પણ સાંભળ્યું છે કે 2036નું ઓલિમ્પિક્સ પણ અહીંયા અમદાવાદમાં યોજાનારું છે. તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે. તો રિયલ એસ્ટેટ સેગમેન્ટ વિલ બૂમ, બટ ધેર ઇઝ ઓલવેઝ અ સેચ્યુરેશન. દરેક વસ્તુમાં એક લેવલ આવે અને એ લેવલ પછી કરેક્શન આવે. જેમ આપણે શેર બજારમાં નથી જોતા કે ભાઈ સેન્સેક્સ 2000-5000 પોઈન્ટ વધી જાય અને પછી નાનું મોટું કરેક્શન આવે. તો એક ઇન્વેસ્ટર તરીકે જો તમે મારી પાસેથી આ સવાલનો જવાબ માંગતા હો તો મારી સલાહ કે મારી સમજણ, સલાહ તો નહીં પણ મારી સમજણ એવી છે કે આવનારા 5 વર્ષમાં પોઝ એન્ડ પ્લે વાળી ગેમ છે. તમારે ધ્યાનથી માર્કેટને સમજવું જોઈએ, ટ્રેન્ડ સમજવા જોઈએ અને તમારે ડિસાઇડ કરવું જોઈએ કે તમે કયા સેગમેન્ટમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો. રિયલ એસ્ટેટમાં પણ બહુ બધા સેગમેન્ટ છે. તમે કમર્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી શકો છો, તમે રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી શકો છો, તમે પ્લોટિંગમાં ઇન્વેસ્ટ કરી શકો છો. જો તમે ખેડૂત હો તો તમે કાચી જમીનમાં પણ રોકાણ કરી શકો છો. તો જ્યારે તમે રોકાણ કરવાનો નિર્ણય લો છો ને ત્યારે સેગમેન્ટ જોવો બહુ અગત્યનો છે. સો હવેના 5 વર્ષ માટે હું એવું વિચારું છું કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં થોડુંક વધારે કેરફુલ રહેવાની જરૂર છે. જેમ સરે વાત કરીને એ રીતે પણ હું ઇન્વેસ્ટરોને ઇન્ફોર્મેશન આપવા માંગુ છું કે તમે પણ જ્યારે કોઈ ફ્યુચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને ત્યારે તમે પણ પોઝ એન્ડ પ્લે જેવી સ્ટ્રેટેજી યુઝ કરજો, બેનિફિટવાળી રહેશે. સર, તમે 24 વર્ષથી આ રિયલ એસ્ટેટ ફિલ્ડમાં સંકળાયેલા છો, તો તમારી સ્ટ્રેટેજીમાં કોઈ ચેન્જીસ આવ્યો છે? તમે મને જણાવી શકશો?
અરે બહુ બધું ચેન્જ આવ્યો છે. શું વાત કરો છો? અને આઈ વુડ લાઈક ટુ ટેલ યુ ધીસ. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે અને કદાચ મારે જવાબ લાંબો આપું તો પરમિટ કરજો. હા શ્યોર સર. 24 વર્ષ પહેલાં જ્યારે મેં એક ઇન્વેસ્ટર તરીકેની જર્ની શરૂ કરીને ત્યારે પ્રાઇમરી પર્પઝ એવો હતો કે જેટલા પણ પૈસા છે એને આપણે રિયલ એસ્ટેટમાં કે કોઈ જગ્યાએ આપણે એનું રોકાણ કરીએ અને રોકાણ કરીને અથવા ભાડાની આવક મળે અથવા પ્રાઇસ એપ્રિસિએશનનો એડવાન્ટેજ મળે. તો એ વખતે પ્રાઇમરી શું કરતા હતા અમે લોકો કે આપણે જઈએ કોઈ ડેવલપર પાસે અને એ વખતે જ્યારે ઇનિશિયલી આપણી પાસે ફંડ્સ લિમિટેડ હોય તો આપણે શું કરીએ કે એક ઉદાહરણ આપું, 5 કરોડ રૂપિયા હોય મારી પાસે, તો હું શું કરું કે 10 જગ્યાએ જઈને 50 લાખ રૂપિયાનું રોકાણ કરું. મારી ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીની વાત કરું છું કે જે મેં 20-24 વર્ષ પહેલાંની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે. તો મારી પાસે 5 કરોડ રૂપિયાનું એક આપણે ઉદાહરણ લઈએ કે 5 કરોડ રૂપિયા હોય તો હું 10 જગ્યાએ અલગ અલગ જગ્યાએ જઈને એને રોકાણ કરવાનું પસંદ કરતો કે 50 લાખ રૂપિયા એક જગ્યાએ રોક્યા, 50 લાખ બીજી જગ્યાએ, કોઈ કોમર્શિયલ લીધું, કોઈ રેસિડેન્શિયલ લીધું, કોઈ જગ્યાએ જમીન લેવાની પ્રયત્ન કર્યો અને 10 અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ પોકેટ ઊભા કર્યા. અને જ્યારે આપણે 50 લાખની ટિકિટ સાઇઝ લઈને જતા હતા એ વખતે આપણે બિલ્ડરને કે ડેવલપરને એવું રિક્વેસ્ટ કરતા હતા કે હું તમારી વસ્તુ એક જ સાથે પેમેન્ટ આપીને લઉં છું તો આપ મને થોડો ડિસ્કાઉન્ટ આપો. અને આપણને એ વખતે ડિસ્કાઉન્ટ મળતો બી હતો, 10-15% જેટલો ડિસ્કાઉન્ટ મળતો હતો અને એમાં હું બહુ ખુશ હતો. પણ જેમ જેમ મને રિયલ એસ્ટેટનો એક્સપોઝર વધારે મળતો ગયો મને રિયલાઇઝ થયું કે નાની ટિકિટ સાઇઝમાં બહુ મોટા એડવાન્ટેજ મળતા નથી અને 10 જગ્યાએ કે 15 જગ્યાએ નાના રોકાણ કરવા એના કરતાં એ બધી જ રકમ ભેગી કરીને એક સારી ટિકિટ સાઇઝ ક્રિએટ કરીને એક સારા વ્યક્તિ અને સારા પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી વધારે ફાયદો થાય છે. સો જો મારું લર્નિંગ તરીકે હું તમને જણાવું તો હવે હું 10 જગ્યાએ અલગ જગ્યાએ રોકાણ કરવા કરતાં હું આઈ ટ્રાય ટુ પુલ ધ કેપિટલ, મૂડી ભેગી કરવાની વાત છે અને એને એક જગ્યાએ જઈને રોકાણ કરું છું. અને બીજી જે વસ્તુ શીખ્યું છે ને એ એવી છે કે વેરી ઇન્ટરેસ્ટિંગ, પણ આમાં નેગોશિએશનમાં તમારે એકદમ બેશરમ થઈ જવું પડે. એટલે જ્યારે શરૂઆતમાં એક ઇન્વેસ્ટર હતો અને જ્યારે કોઈની પાસે જતો હતો બિલ્ડર કે 4,000 રૂપિયા ભાવ છે તો હું કહું તમે 3800માં આપશો. અને આજની જો હું વાત કરું તો બિલ્ડર એમ કે 7,000 રૂપિયાનો ભાવ છે તો હું કહું કે બધું લઈ લઈશ, એક સાથે પેમેન્ટ આપીશ, 3500માં આપશો. એટલે બે શરમ થઈને ડિસ્કાઉન્ટ માગતા થઈ ગયા. અને આ બે શરમ થઈને ડિસ્કાઉન્ટ એટલા માટે માગીએ છીએ કે આપણે એક એગ્રીગેટેડ સમ ઓફ મની લઈને એક જ વ્યક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. અને આ સ્ટ્રેટેજીના કારણે બે ફાયદા થાય છે. પહેલો ફાયદો એ છે કે વી ડેવલપ અ વેરી ગ્રેટ રિલેશનશિપ વિથ ધ ડેવલપર. એક ડેવલપર માટે આપણે એમના કોર ઇન્વેસ્ટર થઈ જઈએ છીએ જ્યારે એક સારી રકમ લઈને જઈએ છીએ અને એમના માટે આપણે વી આર એઝ ગુડ એઝ પાર્ટનર્સ, કારણ કે એમનો નવો પ્રોજેક્ટ છે, હજુ તો જમીન જ છે, હજુ કશું બનવાનું ચાલુ થયું નથી. તો એક બહુ જ એન્ટ્રી લેવલ એડવાન્ટેજ આપણને મળે છે અને ખૂબ સારો સંબંધ ત્યાં પ્રસ્થાપિત થાય છે અને એપ્રિસિએશન એડવાન્ટેજ તો છે જ. તો આ એક મોટો ફરક હું મારી જાતમાં આ 24 વર્ષમાં જોઈ શકું છું. મારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર છે ને ઘણા બધા ઇન્વેસ્ટરો એવા છે કે જે લોકોને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ તો કરવું છે, જેની પાસે રૂપિયા પણ બહુ બધા છે, પણ એ લોકોને એક મૂંઝવણ છે કે એ લોકો ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે અને ફ્યુચરમાં એ ક્યાં સારું એવું પાર્ક કરીને એનું જે રિસેલ કે ROI જે બી કહીએ એ સારું એવું લઈ શકે. તો તમે મને એનું ખાલી જણાવશો કે આપણે કઈ જગ્યાએ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? રિયલ એસ્ટેટનું ઇન્વેસ્ટમેન્ટ છે ને એ બહુ સબ્જેક્ટિવ મેટર છે. એટલે એમાં શું છે, સૌથી પહેલાં તમારો ગોલ નક્કી હોવો જોઈએ કે તમે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કેમ કરો છો. એટલે પહેલો સવાલ, તમારી પાસે ગમે તેટલા રૂપિયા હોય, 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું છે કે 5 કરોડ રૂપિયાનું રોકાણ કરવું છે કે 10 કરોડનું રોકાણ કરવું છે, સૌથી પહેલી વસ્તુ એક ઇન્વેસ્ટર તરીકે તમારે જે ધ્યાનમાં રાખવી જોઈએ એ છે કે તમારો એક ગોલ શું છે, તમે આ રોકાણ કેમ કરવા માંગો છો. જો તમારા રોકાણનો હેતુ એવો છે કે તમે અત્યારે રોકાણ કરો, 6-12 મહિનામાં એ રોકાણમાંથી બહાર નીકળી જવું છે અને મની યુ વોન્ટ ટુ રોટેટ, તમારે બીજી જગ્યાએ એને રોટેટ કરવા છે, તો તમારે ડિસિઝન મેકિંગ મેટ્રિક્સમાં એ જોવું જોઈએ કે તમે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સને અવોઇડ કરો અને તમે કમર્શિયલ પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપો. રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં તમને અપ્રિશિએશન ક્યારે મળે કે જ્યારે છે ને બેઝમેન્ટથી થોડું બિલ્ડિંગ બહાર આવે, એના વિશે થોડી જાણકારી આવે, એની એમ્યુનિટીઝ વિશેની અવેરનેસ થોડી વધારે ક્રિએટ થઈ હોય, એ પછી તમને પૈસા મળે. સો હું હંમેશા કહું છું કે 1 વર્ષથી ઓછા સમયગાળા માટે તમારે રોકાણ કરવું હોય ને, જો એ તમારો પર્પઝ છે કે ભાઈ 1 વર્ષની અંદર મારા પૈસા બહાર આવી જવા જોઈએ, તો કોમર્શિયલ પ્રોપર્ટી ઇઝ અ બેટર ઓપ્શન. કોમર્શિયલ પ્રોપર્ટી એક સારો એક વિકલ્પ છે. પણ જો તમારી પાસે હોલ્ડિંગ કેપેસિટી છે કે આપ 2 વર્ષ 3 વર્ષ માટે રોકાણ કરી શકો છો અને રાહ જોઈ શકો છો, આનું એક અગત્યનું કારણ છે. હું કેમ કહું છું, અમદાવાદની સ્કાયલાઇન બદલાઈ રહી છે. હવે તમને અહીંયા 30, 32, 35, 50 માળના ટાવર જોવા મળે છે, રાઈટ? હવે તમે એ જોયું છે કે 4 BHK ની સાઇઝ કેવડી છે, 6,000 સ્ક્વેર ફૂટ, 7,000 સ્ક્વેર ફૂટ, 10,000 સ્ક્વેર ફૂટના બનતા થયા છે. એટલે ઇન્વેસ્ટમેન્ટની ટિકિટ સાઇઝ મોટી થઈ ગઈ. તો આવા બિલ્ડિંગને બનતા પણ વધારે વાર લાગે છે, પણ એમાં અપ્રિશિએશન પણ ખૂબ મળે છે. એટલે જો તમે રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા હોય અને તમારો ઇન્વેસ્ટમેન્ટ ટાઈમ હોરાઇઝન 2 થી 3 વર્ષનો હોય અને જો તમે એમાં 2 થી 3 વર્ષ માટે રાહ જોયા પછી એક્ઝિટ લેવા માંગતા હોય તો એ બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે.
અને ત્રીજું કે તમારે 10 વર્ષ માટે રોકાણ કરવું છે અને તમારે બહુ જ અનાપ શનાપ એમાં આવક કરવી છે, તો એના માટે પછી તમારે કાચી જમીન લેવી જોઈએ, જેને બરાબર. એગ્રીકલ્ચરલ લેન્ડ આપણે કહીએ છીએ કે જે હા. ખેડૂત હોય એ લઈ શકે, હા. અથવા કોઈ પ્લોટિંગ સ્કીમ તરફ પણ તમે જોઈ શકો. પણ આ બધી જ વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે યુ મસ્ટ લુક એટ ધ પર્સન બિહાઇન્ડ ધ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ. કયા વ્યક્તિનો, કયા બિલ્ડરનો, કયા ડેવલપરનો પ્રોજેક્ટ છે ને એ જોયા વગર કદી પણ રોકાણ કરવું જોઈએ નહીં. કોઈ એક સારો, કોઈ વગદાર બિલ્ડર હોય તો એનો પ્રોજેક્ટ ગામના છેડે હોય ને તોય રોકાણ કરે. તમે ખૂબ સરસ વાત કરી ઇન્વેસ્ટરો માટે કે એને કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને ફ્યુચરમાં એ કયા સ્ટેજ ઉપર એમને બેનિફિટ મળી શકે છે. પણ ઘણી વખત કેવું થાય છે ખબર કે ક્લાયન્ટ સાથે ન બનવાના બનાવ બનતા હોય છે કે કોઈ બી બિલ્ડરને ત્યાં તમે જ્યારે પ્રોપર્ટી બાય કરવા જાઓ ને ત્યારે ઘણી બધી ડોક્યુમેન્ટ જે કહીએ ને ડોક્યુમેન્ટેશનમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે ક્લાયન્ટ તરફથી અને બિલ્ડર તરફથી. કરેક્ટ. તો હું ખાલી એ જાણવા માંગીશ કે આપણે જ્યારે બી કોઈ પ્રોપર્ટી પરચેસ કરવા જઈએ ને ત્યારે આપણે કયા ડોક્યુમેન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ? વન્ડરફુલ ક્વેશ્ચન, બહુ સરસ પ્રશ્ન છે. અને આનો જવાબ આપતા પહેલા છે ને મારી સાથે બનેલી એક ઘટના હું વર્ણવવા માંગુ છું. ઓકે. મેં હમણાં જ કીધું કે આપણે જ્યારે વાત કરતા ત્યારે મેં આપણે કીધું કે હું 24 વર્ષથી રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું. બરાબર છે. અને 3 વર્ષ પહેલાં મારી સાથે બનેલી એક ઘટના હું તમને વર્ણવું કે મેં એક બહુ જ ખ્યાતનામ બિલ્ડરના ત્યાં એમની એક ફ્લેટની રેસિડેન્શિયલ ફ્લેટની સ્કીમમાં મેં 6 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. ટોટલ 6 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. અને એની સામે એમણે મને બાનાખત કરી આપ્યા. પછી સમય જતાં એમણે એની ઉપર મને દસ્તાવેજ પણ કરી આપ્યો. રિયલ એસ્ટેટમાં બ્યુટી શું છે કે આપણને ખબર છે કે આપણે નાણાં ચૂકવ્યા છે, નાણાં ચૂકવ્યા પછી એની સામે તમારો ડોક્યુમેન્ટ થયેલો છે, તો તમારા પૈસા સેફ છે. એટલે પહેલી આપણી અન્ડરસ્ટેન્ડિંગ આ જ હોય. અને જાણીતો બિલ્ડર હતો એટલે મેં બહુ કંઈ ધ્યાન ન આપ્યું, કારણ કે નોન હતો, ફ્રેન્ડના ફ્રેન્ડ હતા અને સારી સ્કીમ્સ કરતા હતા, 5-7 બહુ સરસ સ્કીમ કરી ચૂક્યા હતા અને આ એમની નેક્સ્ટ સ્કીમ હતી. તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું અને એકદમ બધું સીમલેસ હતું. ડોક્યુમેન્ટ થઈ ગયા, સબ રજિસ્ટ્રાર ઓફિસ જતા રહ્યા, બધું જ થઈ ગયું. અને આફ્ટર 6 months આઈ કેમ ટુ નો કે જે ફ્લેટ એમણે મને દસ્તાવેજ કરીને આપ્યો હતો એ જ ફ્લેટ એમણે બીજા કોઈને પણ દસ્તાવેજ કરીને આપી દીધેલો. સો એક જ ફ્લેટ ઉપર 2 ડોક્યુમેન્ટ હતા, એટલે 2 રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ. સબ રજિસ્ટ્રાર કચેરીમાં 2 રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ, પણ એની મોડસ ઓપરન્ડી પણ જોરદાર હતી. એમણે શું કર્યું, મને જે ફ્લેટ આપ્યો ને એનો નંબર આપ્યો 701 અને એનું મારું રજિસ્ટ્રેશન કરાવી દીધું સબ રજિસ્ટ્રારમાં, રાઈટ. અને જે બીજા વ્યક્તિને એની પાસેથી પણ પૈસા લીધા અને એને પણ એ જ ફ્લેટનો દસ્તાવેજ કરી આપ્યો 7 નંબર કરીને. એટલે એક બાજુ 701 નંબરનો દસ્તાવેજ થયો અને એક બાજુ 7 નંબરનો દસ્તાવેજ થયો. એટલે તમે સબ રજિસ્ટ્રાર કચેરીમાં જઈને ટાઇટલ ચેક કરો ને તો તમે 701 નું ચેક કરશો તો 701 માં કોઈ પ્રોબ્લેમ નહીં દેખાય, અને તમે જેને 7 નંબર ચેક કરશો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં દેખાય. સો એક જ ફ્લેટ 2 વાર વેચાયો અને આટલો મોટો ફ્રોડ થઈ ગયો. અને અમારા જેવા લોકો, હું તો ભણેલો ગણેલો છું, મને તો શરમ આવે છે આવું કહેતા પણ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, ભણેલો ગણેલો છું, પણ વિશ્વાસ રાખીને જે મેં આ વ્યવહાર કર્યો એમાં હું મૂર્ખ બન્યો. પછી એને સોલ્વ કરવા માટે ખૂબ મહેનત થઈ, રાઈટ. સો એઝ એન ઇન્વેસ્ટર હું તમને લોકોને આ કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ ખૂબ હોશિયાર હોતું નથી, ગમે ત્યારે આપણાથી ભૂલ થઈ શકે છે. એટલે જ્યારે પણ તમે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કે રોકાણ રિયલ એસ્ટેટમાં કરતા હોય ત્યારે વ્યક્તિને જુઓ, એના પ્રોજેક્ટને જુઓ અને ખૂબ સારી તપાસ કરો. મારું એવું કહેવું છે કે તમારે ડોક્યુમેન્ટેશન જોવા જોઈએ, એ લોકોનું રેરા રજિસ્ટ્રેશન અને જે રેરા ઉપર અવેલેબલ માહિતી છે એ તમારે ચેક કરવી જોઈએ. જો મેં ચેક કર્યું હોત કે રેરા રજિસ્ટ્રેશનમાં એનો ફ્લેટ નંબર 7 છે કે 701 તો હું મૂર્ખ બન્યો ના હોત, પણ મેં તસદીદ ના લીધી. સો એક ઇન્વેસ્ટરે જાગૃત હોવું બહુ જ જરૂરી છે અને એને કોઈ ગાઈડન્સ આપી શકે એવા વ્યક્તિઓની પણ ખૂબ જરૂરત છે. અને આઈ થિંક મને એવું લાગે છે કે તમે લોકો આ રોલ બહુ સારી રીતે કરી શકો. એક પ્રોપર્ટી એડવાઇઝર તરીકે તમે એ લોકોને સમજાવી શકો, તમે નોલેજ આપી શકો, એમને એ કહી શકો કે તમારે કયું કયું ચેકલિસ્ટ રાખવું જોઈએ, કયા કયા રિસોર્સની માહિતી ભેગી કરવી જોઈએ અને એકોર્ડિંગલી પછી ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેવું જોઈએ. તમે માનશો નહીં સર, પણ હું જેટલા બી વિડીયોઝ બનાવું છું ને એ બધામાં પ્રોપરલી હું લોકોને ક્લાયન્ટને એટલી જ ઇન્ફોર્મેશન પહોંચાડવા માંગતી હોઉં છું કે જ્યારે પણ તમે કોઈ પણ પ્રોપર્ટી બાય કરો ને ત્યારે તમે આ ડોક્યુમેન્ટ જરૂરથી ચકાસજો, કેમ કે તમારા ફ્યુચરના બેનિફિટ માટે જ છે. Correct. અત્યારે તમે કોઈ બી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યાં તમે એકવાર એ બી ચકાસો કે કોઈ બી બિલ્ડર ફ્રોડ નથી કરતો ને. Correct. એટલે તમે કોઈ બી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો ને ત્યારે બધા ડોક્યુમેન્ટેશન જે ક્લિયર છે કે નથી, A to Z જે બી આપણે વર્ક લાઈક પેપર વર્ક કરવાનું હોય છે ને એ બધા જ તમે એકવાર ચકાસીને પછી જ તમે કોઈ પ્રોપર્ટી બાય કરો, જેવી રીતે સરે વાત કરી. અને આમાં એક મારો બીજો મુદ્દો છે કે જ્યારે તમે 2 કરોડ 5 કરોડ 10 કરોડ જેવી રકમ રોકો છો તો 20,000 રૂપિયા વકીલના ખર્ચી શકાય.
બરાબર છે સર. રાઈટ. સો એ માઇન્ડસેટ કાઢજો, એ ખોટો ખર્ચો નથી. એ 20,000 રૂપિયાના બચાવવાના ચક્કરમાં તમારા 2 કરોડ રૂપિયા તમે ગુમાવી શકો છો. હા સો રાઈટ. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ છે, જે સર્વિસીસ આપ લોકો આપો છો, કે એડવોકેટ છે કે હા. જે લોકો લીગલ સર્વિસીસ આપે છે, એ લોકોને અપ્રોચ કરવો, એ લોકોને આવા ડિસિઝન મેકિંગ બધે સાથે રાખવા ખૂબ અગત્યના છે. સર તમે બાય પ્રોફેશન સીએ છો તો તમને એ ભણતરનો રિયલ એસ્ટેટમાં કઈ બાય પ્રોફેશન કઈ લાભ થયો? ખૂબ લાભ થયો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાનો એટલો મોટો લાભ થયો મને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીમાં કે હું એ હા. વર્ણવી નથી શકતો. બરાબર. લેટ મી ટેલ યુ ઓનેસ્ટલી, ભણતરનો જીવનમાં બહુ જ ફરક પડે છે, પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ઇઝ ઓલ અબાઉટ મની, ફાઇનાન્સ, ટેક્સેશન. સો એના જ્ઞાન સાથે, એના નોલેજ સાથે જ્યારે તમે કોઈ નિર્ણય લો ને તો એ ડેફિનેટલી વધારે સારો જ આવશે. રાઈટ. સો ચાર્ટર્ડ એકાઉન્ટન્સી બિલ્ટ વેરી ગ્રેટ ફંડામેન્ટલ્સ વિથ મી. કેલ્ક્યુલેશન, સમજ, આરવાયની કેલ્ક્યુલેશન, ટાઈમ ફ્રેમ, ટાઈમ વેલ્યુ ઓફ મની, આ બધાની સમજણ સાથે નિર્ણય લેવાનો હોય ત્યારે એજ્યુકેશને મને બહુ જ સપોર્ટ કર્યો. પણ એક બીજી વાત કહું, અત્યારનું રિયલ એસ્ટેટ છે ને એનું એજ્યુકેશન ફોર્મલ હોય એવું જરૂરી નથી. જેમ કે તમે આ શો કરી રહ્યા છો કે તમારી અધરવાઇઝ પણ મેં ઇન્સ્ટાગ્રામ જોઈ છે, તો તમે બહુ જ સારી રીતે ઇન્વેસ્ટર્સને એડ્યુકેટ કરો છો. ઇનફોર્મલ એજ્યુકેશન પણ એટલું જ જરૂરી છે. એટલે હવે પહેલાના ઇન્વેસ્ટરને અને આજના ઇન્વેસ્ટરમાં એક ફરક છે કે આજના ઇન્વેસ્ટરને વધારે માહિતી મળે છે, આજના ઇન્વેસ્ટરને તમારા જેવા પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સનો સપોર્ટ મળે છે, અને એમની પાસે વધારે માહિતી છે એટલા માટે વધારે સારા નિર્ણય પણ લઈ શકે છે. બરાબર. સો એજ્યુકેશનનો 100% ફરક પડે છે, એમાં તો ના પાડી જ ન શકાય. પણ સાથે સાથે તમારા લોકોનું રોલનું પણ મહત્વ ખૂબ વધી ગયું છે. થેન્ક યુ સર. સર તમે કોઈ બીજામાં લાઈક ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય કે કોઈ ફૂડ ચેન છે કે કોઈ બ્રાન્ડ સાથે તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એવું કંઈ મને કહો ને એક્ઝામ્પલ. રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે મારું થોડું ઘણું રોકાણ ફૂડ ચેન્સમાં છે, થોડું Yes. ઘણું રોકાણ સ્ટાર્ટઅપ્સ અને એક્સેલરેશન સિસ્ટમમાં છે. Great. સ્ટાર્ટઅપ્સને આપણે મેન્ટર કરીએ છીએ, હા. અને એ સિવાય અમારું થોડુંક રોકાણ સિટી સ્કેન, MRI સેન્ટર્સ અને હોસ્પિટલમાં છે. શું વાત કરો? પણ જ્યારે આખા ઇન્વેસ્ટમેન્ટની ટિકિટ સાઇઝની જ્યારે હું વાત કરું છું કે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ હું જોઉં તો મારા 100 રૂપિયાનું જે રોકાણ છે એ 100 રૂપિયાના રોકાણમાં આજે પણ 80% રોકાણ મારું રિયલ એસ્ટેટમાં જ છે, કારણ કે એ સૌથી વધારે રિવોર્ડિંગ અને સેફ રોકાણ છે. બાકી બધામાં ક્યાંક ને ક્યાંક બિઝનેસ રિસ્ક રહેલું છે, ક્યાંક ને ક્યાંક ઇકોનોમીઝની અસર આવી રહી છે, જ્યારે રિયલ એસ્ટેટમાં એઝ અ શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ યુ આર સેફ એન્ડ સિક્યોર્ડ એન્ડ યોર રિટર્ન્સ આર ઓલવેઝ ધેર. સો પોર્ટફોલિયોમાં રિયલ એસ્ટેટ સિવાય બીજી વસ્તુઓ છે, પણ આજની તારીખમાં પણ જે મેજર પાર્ટ મારા પોર્ટફોલિયોનો છે એ રિયલ એસ્ટેટનો જ છે. હા એ વાત તો સાચી એકદમ કે રિયલ એસ્ટેટ જે બિઝનેસ છે ને એ દિવસ ને દિવસ ગ્રોથ થતો જ જાય છે, એટલે Correct. એમાં તો કોઈ ચેન્જીસ આવવાનો છે નહીં, જે રીતે તમે વાત કરેલી છે. અને રિયલ એસ્ટેટના ગ્રોથમાં કેવું છે કે અપ્સ એન્ડ ડાઉન્સ તો આવે ને, બૂમ આવે, રિસેશન આવે, બરાબર છે, પણ તમે કોઈ પણ છે ને 5 વર્ષનો કે 10 વર્ષનો ગાળો પકડીને જુઓ તો સપોઝ અત્યારે ભાવ 10,000 રૂપિયા છે, પછી એવું આપણે માની લઈએ કે રિસેશન આવીને ભાવ ઘટીને 8,000 થઈ ગયો, પણ તમે 5 વર્ષ પછી જ્યારે જોશો ને તો એ ભાવ 25,000 જ હશે. હા exactly. રાઈટ. એટલે જો તમે તમારો ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન લાંબો હોય ને તો રિયલ એસ્ટેટમાં કદી મંદી આવતી નથી. પણ એક બિઝનેસ બી સારો છે કે એ છે ને ક્યારે ડાઉન નથી થતો. રિયલ એસ્ટેટ જે બિઝનેસ છે ને એ અપ ને અપ જતો જ રહેશે, કેમ કે એટલે એનો જે ઉપર જવાની જેની જે સિસ્ટમ છે ને હા. એમાં ફરક પડે Yes. કે ઘણીવાર એવું થાય કે 2-3 વર્ષ માટે એમાં વધારો આવે પણ ઓછો આવે, ઓછો. અને પછી 1-2 વર્ષ એવા આવે કે જે ખૂબ સારો વધારો આવે બીકોઝ ઓફ ધ ડેવલપમેન્ટ્સ વિચ આર હેપનિંગ, ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ કમિંગ ઇન, અથવા નવી ઓપોર્ચ્યુનિટી જેમ જેમ બનતી બનતી જાય. જાય. બીજું એક બહુ અગત્યની વાત સમજવા જેવી કેવી છે કે અત્યારે હવે જનરેશન્સ બદલાઈ છે, હા. લોકોની થોટ પ્રોસેસ બદલાઈ છે. એટલે હવે પહેલા કેવું હતું, લોકો જ્યારે ખર્ચ કરતા હતા ને મકાનમાં તો આમ થોડી કંજુસાઈથી ખર્ચ કરતા હા. હતા. રેસિડેન્શિયલ પ્રોપર્ટીની સ્પેશિયલી વાત કરું હા એ તો વાત સાચી. આજે હવે લોકો રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં એ લોકો માને છે કે ભાઈ જીવી લો, લીવ લાઈફ કિંગ સાઇઝ. હા. એટલે લોકોનું હવે છે ને સેવિંગ્સ કરવાની જે વૃત્તિ છે ને એ થોડી ઘટી છે, અને કન્ઝ્યુમ કરવાની વૃત્તિ થોડી વધી વધી છે. છે. સો આના લીધે રિયલ એસ્ટેટ તો ગ્રો કરવાનું છે. સર ચલો આજે આપણે એક રેપિડ ફાયર ગેમ રમીએ. ચલો. ગેમનું નામ છે રેન્ટ, સેલ અને ઇન્વેસ્ટ. હું તમને ક્વેશ્ચન પૂછીશ અને એને તમારે કહેવાનું છે કે આને આપણે રેન્ટ ઉપર આપવું, સેલ કરવું કે પછી ઇન્વેસ્ટમેન્ટ કરવું. ઓકે, એ ચલો. પછી કોઈ બી લાઈક સિટીનું હોઈ શકે, બરાબર? એક્સાઇટિંગ. લેટ્સ સ્ટાર્ટ. યસ. મુંબઈમાં વર્ણીમાં સમુદ્ર સામે 1 BHK અપાર્ટમેન્ટ. સેલ. ગોવા લક્ઝરિયસ બીચ ફન વિલા. રેન્ટ. બેંગ્લોર પેન્ટહાઉસ. સેલ. ઉદયપુર 4 BHK લેક ફ્રન્ટ વિલા. રેન્ટ. ગુરગાંવ DLF સાયબર સિટીમાં હાઈ રાઇઝ એપાર્ટમેન્ટ. સેલ. અમદાવાદ સિંધુ ભવન રોડ પર પ્લોટ. રેન્ટ. અમદાવાદના જે ડેવલપિંગ એરિયા છે કે ચાંદખેડા છે કે શેલા છે એના 3 BHK અપાર્ટમેન્ટ. સેલ. ઓકે, હવે આપણે વાત કરીશું ઇન્ટરનેશનલની. ઓકે. યસ. ન્યુયોર્ક મેનહેટનમાં પેન્ટહાઉસ. સેલ.
દુબઈ ડાઉનટાઉન દુબઈમાં લક્ઝરિયસ અપાર્ટમેન્ટ. ડેફિનેટલી સેલ. બાલી પ્રાઇવેટ રિસોર્ટ વિલા. સેલ. વાહ, નાઇસ, ગ્રેટ, થેન્ક યુ સર. થેન્ક યુ. ખૂબ જ સરસ વાત કરી સર. રિયલ એસ્ટેટની જર્ની વિશે તમે આજે સમજાવ્યું ને, એ મારા માટે નહીં પણ જે મારા ક્લાયન્ટ્સ છે કે ઇન્વેસ્ટર છે ને એના માટે પણ બહુ હેલ્પફુલ છે. થેન્ક યુ સો મચ સર કે તમે આવીને મને આ રિયલ એસ્ટેટ વિશે મને પણ સમજાવ્યું અને મારા જે ક્લાયન્ટ છે એમને પણ તમે એ ગાઈડલાઇન્સ આપી કે તમે પણ જ્યારે કોઈ ફ્યુચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને તો જે રીતે સરે કીધું ને એ રીતે તમે ગાઈડલાઇન્સ ઉપર ચાલીને તમે એક સેફલી અને સારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. સો થેન્ક યુ સર. હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આવીને અમારી શોની થોડીક શોભા વધારી. થેન્ક યુ સો મચ. આઈ એમ ઓનર્ડ એન્ડ હમ્બલ્ડ અને આઈ રિયલી લવ ધ વે એવરીથિંગ વેન્ટ ઓન ટુડે. ખૂબ મજા આવી. મારા પણ 2 કલાક ક્યાં તમારી સાથે પસાર થઈ ગયા મને ખબર જ ના પડી અને મને પણ બહુ મજા આવી કે મને જે ખબર હતી એ હું દિલ ખોલીને વાત કરી શક્યો. થેન્ક યુ વેરી મચ.